તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની GS1 એટલે કે જીપીએસસીની મેઇન્સની તમે પ્રિપેરેશન કરતા હો અથવા તો યુપીએસસીની પ્રિપેરેશન કરતા હો અને મેઇન્સ માટેની કોઈ તમારે સારી એવી બુક વાંચવી હોય કે જેમાં આગલા વર્ષના પ્રશ્નપત્રોના તમને સોલ્યુશન મળી રહે તો આ લિબર્ટી પબ્લિકેશનની બુક આવે છે. હું આ વિડીયોમાં તમને દેખાડું કે આમાં કેવા કેવા પ્રશ્નો આપેલા છે અને આનું મટીરિયલ છે કેવું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરી. તો લિબર્ટી પબ્લિકેશનની હાલમાં જ નવી બુક આવી છે, ખાસ કરીને જે લોકો મેઇન્સની પ્રિપેરેશન કરે છે. તો જીપીએસસી દ્વારા 2025ના નવા અભ્યાસક્રમ મુજબનું વર્ગીકરણ GS1 એટલે કે ઇતિહાસની જીપીએસસી યુપીએસસી જે મુખ્ય પરીક્ષામાં PYQs પૂછેલા છે, પ્રીવિયસ ક્વેશ્ચન વિથ સોલ્યુશન, એની આ બુક છે. કયા યરની? તો કે જીપીએસસી ક્લાસ 1, 2, 3માં મેઇન્સમાં વર્ષ 2016થી લઈને 2024 સુધીના તમામ મુખ્ય પરીક્ષાના પ્રશ્ન સોલ્યુશન સાથે, સેમ એઝ યુપીએસસીમાં 2013થી લઈને 2024ની તમામ મુખ્ય પરીક્ષાના પ્રશ્નો વિથ સોલ્યુશન સાથે. બરાબર, લિબર્ટી પબ્લિકેશનની આ બુક છે અને ઇતિહાસ સબ્જેક્ટ છે. અહીંયા લખેલું છે બી મેઇન્સ રેડી. તો ચાલો હું તમને દેખાડું. સૌથી પહેલા ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ આવશે. ઇન્ડેક્સમાં કયા કયા ક્વેશ્ચન છે એ બધું અહીંયા આપેલું છે ને કયા કયા ટોપિક છે લીધેલા છે, જેમ કે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મના ક્વેશ્ચન છે. બરાબર, ભક્તિ ચળવળના ક્વેશ્ચન છે, સ્વાતંત્રતા સંગ્રામના ક્વેશ્ચન, ટૂંકમાં ઇન્ડેક્સ આપેલો છે. પછી જો હવે અહીંયા જીપીએસસી દ્વારા જાહેર કરાયેલ મુખ્ય પરીક્ષાનું જે નવો સિલેબસ આવેલો છે અને જે નવો અભ્યાસક્રમ આવેલો છે એ અહીંયા તમને આપેલો છે. એટલે ઘણાને શું છે કે સિલેબસ નોટ ના કરેલો હોય તો જોવો ના પડે, આ બુક વાંચતા હોય તમને અંદરથી જ સિલેબસ છે મળી જાય. તો એના માટે અહીંયા સિલેબસ આપેલો છે. હવે જો એમાં ડિસ્ક્રિપ્ટિવ અહીંયા લખેલું છે કે પરીક્ષાની પ્રકૃતિ, તો કે ડિસ્ક્રિપ્ટિવ. પેપરનું નામ, તો કે સૌથી પહેલા સિલેબસમાં શું છે, ગુજરાતી ભાષા છે, 3 કલાકનો સમય, 300 માર્ક. અંગ્રેજી ભાષા 3 કલાક, 300 માર્ક. પછી નિબંધ હશે 3 કલાક, 300 માર્ક. સામાન્ય અભ્યાસના ટોટલ 4 પેપર હશે, 3 કલાકના 250 માર્કને ટોટલ 1250નું લેખિત પરીક્ષાના કુલ ગુણ હશે પેપર 3 થી પેપર. બરાબર, એવી રીતે આખો ટૂંકમાં સિલેબસ લખેલો છે. અંતિમ પસંદગી માટે 1400 માર્કમાંથી ટોટલ ધ્યાનમાં લેવાના ગુણો છે. હવે અહીંયા શું લખેલું છે, જીપીએસસી ક્લાસ 1, 2 મુખ્ય પરીક્ષા પેપર 4 જે છે સામાન્ય અભ્યાસ 1, બરાબર, એના માટેનું અહીંયા લખેલું છે કે માધ્યમ કયું રહેશે, તો કે અંગ્રેજી અથવા તો ગુજરાતી. 250 માર્કનું પેપર રહેશે. પ્રશ્નપત્રની રચના છે નીચે મુજબની રહેશે, જેમ કે પ્રશ્નોની સંખ્યા 10, પ્રશ્નવાર ગુણ 15, પ્રશ્નવાર શબ્દ મર્યાદા 150 શબ્દ અને કુલ ગુણ હશે 150. પછી 5 પ્રશ્નો, 20 પ્રશ્નવાર ગુણ, 200 શબ્દની શબ્દ મર્યાદા, કુલ 100 માર્ક. એટલે કે 250 માર્કનું પેપર હશે તમારું સામાન્ય અભ્યાસ 1 GS1નું. એમાં ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે, એ છે તમારો સબ્જેક્ટ છે. ત્યાર પછી યુપીએસસી CSE મુખ્ય પરીક્ષાનો ઇતિહાસનો અભ્યાસક્રમ એ પણ અહીંયા આપેલો છે. બરાબર, યુપીએસસી માટેનો જે મેઇન્સનો સિલેબસ છે એ પણ આપેલો છે. અને અહીંયા બધાય ટૂંકમાં PYQs છે, કયા ચેપ્ટરમાંથી કેટલા પૂછેલા છે એનું આખું અહીંયા તમને ઇન્ડેક્સ આપેલું, તમે વ્યવસ્થિત જોઈ શકશો બુક પરચેસ કરો તો. બરાબર, હવે મેઇન્સની તમારે પ્રિપેરેશન કરવી છે તો એના માટે તમારી સ્ટ્રેટેજી છે શું હોઈ શકે એના માટે અહીંયા સરસ મજાનું સમજાવેલું છે. બરાબર, તો એ તમે વાંચી શકો છો. હવે આપણે શરૂ થશે અહીંયાથી બુક. સૌથી પહેલો ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. એમાં સિંધુ ખીણની સભ્યતાની જો વાત કરીએ તો એમાં પહેલો જ પ્રશ્ન છે હડપ્પીય નગર આયોજનના અવશેષો, તે સમયની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો ખ્યાલ આપે છે, ચર્ચા કરો. બરાબર, DYSO 2022-23માં ક્વેશ્ચન મેઇન્સમાં પૂછાયેલો હતો. સોલ્યુશન પણ પોઈન્ટ વાઇઝ આપેલું છે એટલે તમને વાંચવાની પણ મજા આવે, તમને યાદ પણ રાખી શકો અને તમારી નોટ્સ પણ આમાંથી તમે બનાવી શકો. પછી બીજો પ્રશ્ન છે, બરાબર, એ ક્લાસ 1, 2માં પૂછાયેલો છે 21-22માં. સિંધુ ખીણની સભ્યતાના લક્ષણો. બરાબર, અહીંયા બાજુમાં લખેલું છે કે કઈ એક્ઝામમાં કઈ સાલમાં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જો અહીંયા શરૂ થાય છે જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ વિશે, તો એ જે પહેલો ક્વેશ્ચન છે ઋગ્વેદથી ઉત્તર વૈદિક સમયગાળામાં સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં થયેલા ફેરફારો, તો એ યુપીએસસી 2024માં પૂછાયેલો હતો આ જ ક્વેશ્ચન, એટલે એનું સોલ્યુશન પણ સાથે આપેલું છે. પછી અહીંયાથી શરૂ થશે ભારત અને ગુજરાતમાં વહીવટી, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિમાં પ્રાચીન કાળથી આધુનિક સમય સુધી થયેલ વિકાસ જે છે એમાં જેમ કે મૌર્ય યુગ છે, તો STI 2020-21માં STIની મેઇન્સનો પ્રશ્ન પૂછાયેલો હતો. કયો? મૌર્યકાલીન પ્રશાસનમાં
મુખ્યત રાજ્ય શાસન તંત્ર નજરે પડે છે, ચર્ચા કરો. તો કેવી રીતે તમારે મેઇન્સનો પ્રશ્ન લખવો એ તમને પોઈન્ટ વાઇઝ સમજાવેલા છે. પછી ગુપ્ત યુગ વિશેના ક્વેશ્ચન છે. દક્ષિણ ભારતના રાજ્યોનો ક્વેશ્ચન છે. જો એ જીપીએસસી 2023-24માં પૂછાયેલો હતો. ચોલ શાસકો વિજયનગર સામ્રાજ્યની સાંસ્કૃતિક અને કલાત્મક સિદ્ધિની વર્ણન કરો. એ પણ ક્લાસ 1-2માં પૂછાયેલો છે. એટલે તમારા માટે તો આ બધા પ્રશ્ન મહત્વના જ છે, કેમ કે અગાઉની પરીક્ષાના તમે જેટલા પ્રશ્નપત્ર સોલ્વ કરો ને એટલા તમને એમાંથી ચાન્સ રહે કે એમાંથી પ્રશ્નો આવી શકે. શૈક્ષણિક સંસ્થા વિશેનો ટોપિક છે કે પ્રાચીન કાળમાં શિક્ષણ કેન્દ્ર તરીકે નાલંદા અને વલ્લભીનું મહત્વ કેવું હતું, તો એ સમજાવેલું છે. હવે એ ક્વેશ્ચન છે એ પણ ક્લાસ 1-2 2021-22માં પૂછાઈ ગયેલો છે. વિદેશી આક્રમણ, વિદેશી મુસાફરીના વૃત્તાંત, ગુજરાતના મુખ્ય રાજવંશો, ભારતમાં શિક્ષણ, પ્રેસ અને રાજકીય ચેતનાનો વિકાસ, ભક્તિ ચળવળ, ભક્તિ અને સૂફી આંદોલન, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં સામાજિક સુધારણા ચળવળ, બ્રિટિશ ભારતમાં સામાજિક ધાર્મિક સુધારા આંદોલન. પેજ ક્વોલિટીની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે લિબર્ટી પબ્લિકેશન ને પેજ ક્વોલિટી બેસ્ટ હોય છે. મરાઠા સામ્રાજ્ય, ત્યાર પછી ભારતમાં બ્રિટિશ શાસકોની આર્થિક નીતિ અને તેનો પ્રભાવ, રાષ્ટ્રીય આંદોલન 1885 થી 1947. જો આઝાદીની લડતમાં ગુજરાતી મહિલાઓનું યોગદાન છે એની ચર્ચા કરવાની છે, તો સરસ મજાના પોઈન્ટ્સથી સમજાવેલું છે. એ પણ ક્લાસ 1-2ની એક્ઝામમાં પૂછાયેલો હતો. અમુક આમાં યુપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો હશે, અમુક જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો હશે. ચંપારણ સત્યાગ્રહ, હિન્દ સ્વરાજ વિશે, મહાત્મા ગાંધી વિશે, ખેડા સત્યાગ્રહ વિશે ટૂંકમાં માહિતી, સુભાષચંદ્ર બોઝ ને આઝાદ હિન્દ ફૌજ વિશે, પછી મહાગુજરાત આંદોલન, આધુનિક ગુજરાતનો ઇતિહાસ અને આઝાદી પછીનું ભારત. તો જો આ પ્રશ્ન જીપીએસસી 2023-24માં પૂછાયેલો હતો છે. પછી અહીંયા તમને નોટ્સ બનાવવા માટે પણ પેજીસ આપેલા છે કે અહીંયા તમે તમારી નોટ્સ છે બનાવી શકો. તમારે કંઈ પોઈન્ટ્સ લખવા હોય બરાબર, તો એ તમે અહીંયા બનાવી શકો. એ પણ અહીંયા આપેલું છે. જો પુસ્તકની વિશેષતાઓ શું છે અહીંયા પાછળ તમને આપેલ. તો તમારે જો આને પરચેસ કરવી હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે ઓનલાઈન આને પરચેસ કરી શકશો. ખાસ કરીને મેઇન્સ માટે આ બુક છે બહુ કામની છે, એટલે પરચેસ બને તો તમારે જો મેઇન્સની પ્રિપેરેશન કરતા હો તો આ સારી બુક છે. ઇતિહાસ જેમ છે એવી જ રીતે બીજા સબ્જેક્ટની પણ બુક્સ છે, જેમ કે ભૂગોળની છે સેમ આવી જ રીતે. GS1ના પેપર માટે સાંસ્કૃતિક વારસો, પછી GS2 માટે ભારતીય સમાજ ને ભારતીય અર્થતંત્ર. તો એનો પણ રિવ્યૂ છે એ હું બહુ જલ્દીથી લાવીશ. અત્યારે આપણે ફર્સ્ટ શરૂ કરી છે ઇતિહાસ, આ આખી સિરીઝ જ છે બરાબર, એટલે મેઇન્સ માટે કામની છે. તો જે લોકોને લેવી છે એ ઓનલાઈન પરચેસ કરી શકશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ડેમો કોપી છે મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઉં છું, ત્યાંથી તમે આની ડેમો કોપી પણ જોઈ શકશો. નવા જે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા મળીશું કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.